हमको बताओ नाम जप कर ले गुरु गोविंदा घणा भेद पड्या से घणी भ्रमणायो पड़े से आ भांग्या वगैरे भवना फेरा मटवाना નથી આની સમજણ હોવી જોઈએ સમજણ વગરનું આજીવાત્માને સુખ નથી સાધકને અનુભવથી ઓળખાય જેની અંદર જ્યારે પોતાના આત્માના દર્શન થાય ત્યારે હું પર સ્યાદે બની જાય જળકેરી મસિયા જળની અંદર વિહાણી ઈના ઈના અધર તો જમાયા ઈરે ઈનાની અંદર સીડા નહોતા તો આ પવન ક્યાંથી એમાં પધરાયા ઈંડામાં જીવ કેવી રીતે રહેતો હશે પણ કુદરતની એવી રચના છે જ્યારે ઈંડાનું સર્જન થયું પવન ભેગો જ હતો આવી રીતે કબીર સાહેબ કહેશે ગુરુજી આનો ભેદ અમને સમજાવો ભેદ વગેરે આપણી વસ્તુ સાચી સમજાતી નથી જ્યાં લગન આપણે દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં લગન ઈશ્વર ઓળખાતા નથી મનને તો ક્યાં આવડું અથડાય આ બોલે બીજો નથી બોલે બીજો ને પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો તે બધી આંખે જેની ગોતે છે પાયે હૃદયની અંદર છે એને કોઈ આપણે કોઈ ખોળે જોયો જ નથી સતારશા બાપુ કહેશે કે હૃદયની અંદર તમે જુઓ તપાસી આની અંદર ખજાના પડ્યા છે પણ ખોળે કોઈ આપણે જોયું નથી એટલે આના ભેદ શું છે એ સદગુરુના ચરણે જ્યારે જાય ત્યારે આના ભેદ બધા ટળે છે ગગન મંડળમાં ગંવારે
ભજન મંડળની અંદર ગવા વિયાણી એટલે જગતની અંદર ઘણા સંતો આ ગાય છે, પણ ગાય ગાય તે તો ખડ ખાય, દૂધ પીધાને પાય, પણ કોક ગાય એવી હોય કે આપ ગાય હો, ગાય તે ને સમજે તે એમાં દૂધ આના જમીન પર પધરાયા, સંતે મળીને આના વરોણા કર્યા, પછી માખણ હોય ને સંત વિરલાએ બીજા તો નકર હમજા વગરના હંગળા પિત્તળ સફેડા ખાય, ચીચોડો ભલે ચીચવાટા કરે પણ રહતો કુંડી હોય આંગણે જાય, હાયન વળી હોરા કરે ને આવીને બેહે ઓરા, પલાળીને કાકરા બાંધા છેડે, તા ઘડીક થાતા કોરન કોરા, કેવી રીતે કોરા રહેવાનું નથી. રાત દિવસ મહેનત કરી ખેતીની અંદર જો નિપજ ન આવે તો શું કામનો. એમાં આ તો બધી ભજન કરીને સત્સંગ કરી અને આપણી અંત ઘડી સુધારવાની છે. જ્યારે ભગવાન અંત વેળાએ જો ન આવે તો વળી પાછું 84 ની અંદર જવું પડે. આખી જિંદગી જો આપણે ભક્તિમાં રહ્યા હશું તો અંત વેળાએ આવશે, નકર જેવું આપણું ચારિત્ર હશે ને, જેવા આપણા લક્ષણ હશે એ વખતે આવશે. એટલે આપણે સદગુરુ ધીમા સવારામ બાપા કહે છે, સાંઈ રે સદગુરુજી